બધા આવો જ વિચારે છે, હું કરું છું, મારે થાય છે. यही बड़ा अंदेशा है. આ મોટામાં મોટું આશ્ચર્ય છે. અંદેશા એટલે આશ્ચર્ય. અપના કિયા તો કશું ન હોય, કાંઈ ન થાય આપણાથી. જાહેર જાહેર યુગમાં વૈસા બની બનાई सब उसकी बनी, खेल कुदरत का ऐसा है. એ કહી આવે અને એ કહી જાવે. હવે એ જોયા કરો, એ હૃદયથી પ્રાર્થના કરવી. તમે જેને અર્પણ થયા હોય એ તમારા સદગુરુને તો એ દયા કરે તો રહી શકાય એવું છે. કારણ કે ધ્યાન મૂકવું ને એનું નામ જ આ કે બધા એનો જ કાર્યક્રમ છે. કોઈ અનુકૂળ વર્તે કે કોઈ પ્રતિકૂળ વર્તે, છતાં એમાં એનો જ કાર્યક્રમ છે એ નક્કી રાખો. જેને એ નક્કી થઈ જાય એને પછી એનો ભક્ત કહેવાય અને પછી એનો યોગ છે ભગવાન ચડાવે. કેમ કે એની એક જ ધ્યાન હરી સાથે થયેલું છે. એટલે મેં બાપાને કીધું કે બાપા કોઈ સિલેક્ટ કરેલા એક ભગવાન એનું ધ્યાન ધરવાનું, બીજા કે ભગવાનનું ધ્યાન નહીં ધરવાનું. એ ભગવાન ભલે ને 33 કરોડ રહ્યા, પણ એમાં કાર્યક્રમ કોનો છે એ તો જરાક ધ્યાન રાખો. સવારમાં વહેલો કોકડો બોલ્યો અને ગૌતમ બેઠો અહલ્યાના પડખામાં ઉતરતો, અને એ જેવો ખંભે પન્યું લઈ દાંતરનો ઘોકો મોઢામાં નાખી અને નદીએ ગયો. પહેલાં સૌની ક્રિયાએ ગયો અને પછી નદીએ જઈને જ્યાં જળને અડવા જાય છે ત્યાં જળના દેવતા વરુણ બોલ્યા, હવે સબૂત હજી 2 વાગ્યા છે, તમારી ઘરે કૌતુક છે. 2 વાગે જો તમે જળને જગાડશો તો તમે દોષમાં આવશો. બ્રહ્મ મુહૂર્તને હજી વાર છે. તો મને કે વરુણ, પછી ઇન્દ્ર અંદર મીંદડો થઈને ગયો, ઓલો કોકડો થયો, અને એ 2 વાગ્યામાં કોકો કો અને અહલ્યા તો એના પતિનું સ્વરૂપ જોઈને અર્પણ થઈ ગઈ. એ બધી જે હારી નહરી ક્રિયા થઈ તો એમાં કોનો હાથ હતો એમ જોવો ને. મને કે તમને એવું લાગે કે ગૌતમે આમ કર્યું અને ઇન્દ્રએ આમ કર્યું. ભજનમાંય બોલે એવી રીતે, એટલે બધા નક્કી જ થાય, પણ કોઈ કાંઈ કરતું નથી, એક જ કરે છે. અને એ જેને પાકું થઈ જાય, વરિયાળી રામ, મુખવાસ રામ, ભગવાન જ્યાં નિજ ધર્મ ચલાવે છે એ કે માં કહો મેં અનુભવ અપના, સત હરિ ભજન જગત સબ સપના. અને એ શું કે માં દારૂ યોષિત કે નાહી. દારૂ એટલે લાકડું, યોષિત એટલે પુતળી. લાકડાની પુતળીને જેવી રીતે સૂત્રધાર એટલે નાય એ નચાવે છે, સબઈ નચાવત રામ ગોસાઈ. દરેકને મારો રામ નચાવી રહ્યો છે. મને કે લાખો માણસો ભેગા થાય, લાખો જુદી જુદી ચેષ્ટા કરે, અને છતાંય એ લાખોમાં એક જોઈ લેવો એ બહુ અઘરું છે.
દીઠું એકમાં અનેક સમાન, પંથ હતા એ થયા પરિપૂર્ણ, નવધા નામ મિટાયો. હજી નવધા નામ મિટાયો, દસમ દશા આવી દિલ ભીતર, તો એકમાં અનેક સમાન. તો બધું લાખો માણસોમાં એક જ જણાની ક્રિયા છે. શંકર જેવા જે દેવ મુખ ધારણ કરી અને આપણને યુક્તિ ટાણે ઉપદેશ આપે છે, તો મુક્ત અવાચ્ય છે. અને આવેલો જીવ છે એ પંચવિષયની ઝાડમાં ત્રિગુણી માયામાં ત્રિવિધ તાપથી દાઝે છે. એને બહાર કાઢવાનું છે શરીરમાંથી, એને નિજનું જ્ઞાન આપીને. તો એ જે ધર્મ હલાવે છે એ એમ કહે છે કે બધા એમાં કાર્યક્રમીનો ઉમા દારૂ યો સિદ્કી નાહી સબઈ ન ચાવત રામ ગોસાઈ. ચારની રસોઈ કરી નાવડા કે હાલ માતાજી હાલ જમવા બે જાય, રાંડનો કેક જમવા બે જાય, પણ તે મને ઓળો દેખાય. એ તો ઓલા ટ્રેક્ટર વાળાને બે જાય, જમવું છે ને તો બે જાય. એટલે એ બે જાય, બાયડી છોકરું પંખો ચાલુ કરતો. હવે આમાં બધે ક્યાંય એને જોવો તો પડશે, માર તો જોવો પડશે. તમને મન ભાવ હાલો તમારા લોકો મારથી નહીં હલાય મન ભાવ, કેમ કે મારા ગુરુએ ટોચ્યો મને, એટલે મારથી જ નહીં હલાય. મારથી નહીં, માર તો ધ્યાન રાખવું જ પડશે. આવડે ઈ જ પાડે, બીજું કોણ પાડે? બનાવટી હોય તો ભલે, હોય તો ભલે, કહેવાનું. આ છોકરાને ટોચતો જ નહીં, એ કેનેથી કરે છે એ જોવાનું. ભલે હોઈ જાય ના એમ નહીં, એ કેનેથી કરે છે એ જોવાનું. મારા દીકરાને સેવા કેવી કરે છે ખબર છે? મને ખબર છે. થાયકો હોય ને એટલે હોઈ જાય, મને એ ખબર છે. પણ થાયકો હોય આખો દી રખડી રખડી થાકી જાય ને. એને પાણી પીવું હોય તો ઘરવાળો તો અમદાવાદ છે, તો કોને કે પણ એ ઊભો થઈને પીએ તે જાય. થાયકો પાયકો, શરીરમાં તકલીફ હોય, પૈસા ન હોય, એક વાત છે રિક્ષામાં કેટલા ખર્ચા થયા હોય તો એમને એમ થાય બેટા. એટલે થોડુંક ધ્યાન દઈ, ધ્યાન છે ને એ મૂકવું નહીં. મફતમાં બોલબાલાવાળા લઈ જાય તો બધા નથી જતા. પણ હવે તો હવે આવા છે, આવું કરી તો કેવું ખરાબ લાગે. તું જ કહેશ કે કોઈને કઈ કેવું નહીં, પાછું તું જ કહેશ. મારી ભૂલ કાઢી તું, તાજો ઉપદેશ દઉં છું. હવે આપણે કેવું તો ખરા ને કે નથી આવતા એટલે નથી આવતું, એમ કેવું તો ખરા ને. પછી આવી નહીં કે અમે હું આ ગયા હતા, 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 મોઢ માતાજી છે અહીંયા ગયા હતા. પછી ખખરા ખોખરા ખોખરા હનુમાન ગયા હતા. અને કનકેશ્વરીને આશ્રમ ગયા હતા જયમાં, અને કથા બેવાની છે. બધી વાતો કોઈ કે નથી કરી તો ઝાડનું પાંદડું હલાવે છે એ જા કરે ને. પછી જોઈ તો ભાઈ દેખાય, તો ભાઈ દેખાય તો કોને દેખાય? આવું કોણ દેખાય? તો આમ જ કર્યા કરવાનું, ચિત્ત ને ચોખ્ખું નહીં થાય. આમ કચ્છ કેવી ચિત્ત ચોખ્ખું થાય? આમ ચિત્ત કેવી રીતે ચોખ્ખું થાય? તમે બધાય ભેગા થઈને આશીર્વાદ દેજો કે વાત સુધરી જાય તો સારું. હો ગોરધન ભગવાન, તમે સાચું ભજન કરો છો બેટા. હું કરું છું હાવ ખોટું ભજન છે બેટા. હું તો સાચું કહું, હું હાવ ખોટું ભજન કરું છું, હાવ પાખંડ, દંભ આડંબર. અમારે બધાની એટલે તો હાલે. કોઈ આચરણ નથી. પણ આમ તરત જ ક્રોધ આવી જાય, આમ એકદમ સીધી સ્વભાવ, ઈચ્છા દેખાય,
બધા મેં એકનો કાર્યક્રમ તો હિસ્સા દેખાય છે ને હે સબઈ ન ચાવત રામ ગુસાઈ હા ગુરુજીને કંઈ ટોચે નહીં મને પણ એને મને કીધું મને કે પાનની દુકાને વાતો કરે તેમાં તને કાંઈ વાંધો છે જો તને કાંઈ વાંધો છે તો કે મને વાંધો નથી ઝાડનું પાંદડું કોણ આવે એ ધ્યાનમાં રાખી અને હું તને મુદ્દો આપું છું એટલે કોઈ હવે ઘરના ને હેમલ પાછું હેમલ કૃષ્ણ હેમલ આમ નહીં તાર ચેતનવી નહીં અહીંયા સમજો એમ નહીં હેમલમાં એનો જ કાર્યક્રમ છે એમ હે? નહીં. નેહલ નેહલ સમજો હા. કૃષ્ણ પાછું આપણાથી તો કઈ થતું નથી આ લોકો બધા અહીંયા આવતા હોય કાંઈક આપણું ગોઠવાઈ જાય આપણાથી જ કઈ થતું નથી હા એટલે મન ભાવે મલાઈ બેટા એમ નથી કેતો કોઈની આપણે વાત નથી કરતા પણ આપણાથી જ કઈ થાય નહીં કાંઈ નું થાય તો બેટા પછી કેમ કરવું આ હવે? પાછ બાંધો કેમ શરણાગતિએ રહેવાનું હા એટલે મારું ધ્યાન મુકાય નહીં તમે કદાચ સત્તાધીશ હોય ને કાંઈ મૂકી દો ને કાંઈ કરી શકો તમે કરો કોકથી કઈક થાય હજી હા આપણાથી તમે કાંઈ એવું કાંઈ કરી શકો તો કરજો બાપા થાય હું કાંઈ નહીં. કરી અમે તો ન હવે શકું. બે માંથી એક કરી ન કોઈનું દુઃખ હું હરી ન શકું બેટા કોઈને સુખી ન કરી શકું પણ ધ્યાન બોલતો સ્વતંત્ર ખરો એમાં હોટકંડ કાંઈ હાલે ધ્યાન હું રાખું આઠે પોર એમાં કાંઈ હોટકંડ હાલે બેટા હાલે મારી દીકરો કાંઈ ન હાલે એ માલિક લાજ રાખ એ તો હલાવે એટલે હાલે પણ કાંઈ ન હાલે એટલે 11 માં 5 છે હવે તમ તારે હાલો આજ તો કઈક ઘટે નહીં. હા આવી મારી વાત છે બાપા ગુરુ ગુરુભાઈ બોલશે પેલા હા જે બોલે ઈ. આપણે ગુરુભાઈ કાંઈ ન પછી બોલાય હવે આ તો કારણ કે ઓલો બધા